નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર હર્ષ લીવા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે 1,500 કરોડ રૂપિયાની 2 યોજનાઓનો શુભારંભ કરાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યુવા સાંસદ 2024 કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરમાં 396 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સોમનાથમાં મહાશિવરાત્રિની સંધ્યાએ ગુજરાતમાં પ્રથમ વખત સિંક્રોનાઇઝ ફાયર શો યોજાયો. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવના નાચથી ગુંજી ઉઠ્યા. અને ભાવનગર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભમાં બહેનોની સ્પર્ધામાં સંગીતા સુતરિયાએ 3 સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1,500 કરોડ રૂપિયાની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવશે. તેમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવશે. રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં અને ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યુવા સાંસદ 2024 કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં યુવાનો સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણી શકશે. આ કાર્યક્રમમાં રાજ્યની 83 કરતાં વધુ યુનિવર્સિટીના નોડલ અધિકારી વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર ખાતે આવશે, જેમાં સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને સંપૂર્ણ સંસદીય પ્રણાલીને અનુસરીને સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે. કામગીરી દરમિયાન 5 મહત્વના બિલ પર ચર્ચા થશે અને ચર્ચાના અંતે વોટિંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરમાં અંદાજે 396 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ તેઓ 1,47,00,000 રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતરાય નાટ્યગૃહ, 3,89,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી નવી રેન્જ આઈજી ઓફિસનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી મહાનગરપાલિકાના ઘરે ઘરે કચરો એકત્રિત કરતા 91 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતેથી નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ સહિતના અંદાજિત 130 કરોડ રૂપિયાના 17 કામોનું લોકાર્પણ અને અંદાજિત 223 કરોડ રૂપિયાના 16 કામોના ખાતમુહૂર્ત મળી કુલ અંદાજિત 353 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ જિલ્લાવાસીઓને આપી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના નાગરિકોને વિવિધ યોજના અંતર્ગત મળેલ લાભોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 15 લાખથી વધુ ગરીબોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિકાસ માટે નાણાંની કોઈ તંગી ના રહે અને કામો ગુણવત્તાપૂર્ણ અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કાર્યોને આલેખતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સ્મૃતિવન મેમોરિયલ ખાતે સંગીત નાટ્ય અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત દેશજ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ આ મુલાકાત દરમિયાન સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાત પણ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતભરમાં એક નવતર પહેલરૂપ અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનું ઉદ્ઘાટન ગાંધીનગર સેક્ટર 13ના રંગમંચ ખાતે કરશે. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, સહકારી આગેવાનો સહિત ગુજરાત રાજ્યની બચત, ધિરાણ અને વિતરણ કરતી અનુસૂચિત જાતિની 150 જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો, સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આ 150 જેટલી મંડળીઓ 1.5 લાખ ઉપરાંતના સભાસદો ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsoran.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સંધ્યા સમયે ગુજરાતમાં પ્રથમ વખત સિંક્રોનાઇઝ ફાયર શો યોજાયો હતો. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ શોમાં 150થી વધુ એરિયલ, 150થી વધુ ઇમ્પોર્ટેડ ફાયરવર્ક્સ, 20 જેટલા વિવિધ રોશની ગોળાઓ સહિત ફટાકડા દ્વારા 1500થી વધુ એરિયલ શોટ્સથી સોમનાથ મંદિર રોશની સાથે શોભિત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 56 ધ્વજા સોમનાથ મંદિરના શિખર ઉપર આરોહિત કરવામાં આવી હતી. આ સાથે રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાચથી ગુંજી ઉઠ્યા હતા અને વાતાવરણ શિવમય બન્યું હતું. દેશમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળા દરમિયાન આવનાર શ્રદ્ધાળુઓને ભવનાથ અને ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે જૂનાગઢ એસટી ડેપોના મેનેજર દ્વારા અપીલ કરવામાં આવી હતી. વીએમ મકવાણા, એસટી કોમ્યુનિટી જુનાગઢ. ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય એટલે સર્વે યાત્રિકોને ભાવિકોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ ભવનાથ તળેટીમાં ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિકના બોટલ છે, વેફરના પેકેટ છે, આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન લઈ જવી અને આપણું જે ભવનાથ તળેટી ગિરનાર ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરી અને પર્યાવરણને પણ બચાવી એમાં સહયોગ આપવા સર્વ ધાર્મિક જનતાને અને મુસાફરોને વિનંતી છે. જૂનાગઢમાં ગઈકાલે મહાશિવરાત્રીના મેળાનું સમાપન થયું છે. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે લોકોએ મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું અને ભવનાથ મહાદેવની આરતી સાથે મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવી ધારણા વહીવટીતંત્રએ વ્યક્ત કરી છે. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ યોગ શિબિરમાં 10 વર્ષના બાળકો સહિત મોટી ઉંમરના લોકોએ પણ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2024-25ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને ₹1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારોમાં રોડ રસ્તાના વિવિધ કામો માટે આ વધારાની રકમ આપવામાં આવશે. કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરત સિટી લાઇટ વિસ્તાર સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટ 2.0નો શુભારંભ કરાયો છે. વિવિધ દેશોની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં પોલેન્ડ, રોમ, થાઇલેન્ડ, શ્રીલંકા અને ભારતની સાંસ્કૃતિક નૃત્ય કલાનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીએ સુરતના મહેમાન બનેલા વિદેશી કલાકારોને આવકારી પ્રાચીન કળાથી ભારતમાં કળા અને સંસ્કૃતિને અપાતા મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે દેશ પરદેશમાં પ્રખ્યાત ભારતીય પરંપરા અને પહેરવેશનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાયેલ CPR તાલીમનો ઉપયોગ કરી છોટાઉદેપુરના વાધવા પ્રાથમિક શાળાના શિક્ષક રાકેશ રાઠવાએ પોતાના મિત્ર શિક્ષકનો જીવ બચાવ્યો છે. અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે CPRની તાલીમ લીધેલ શિક્ષકે ડોક્ટરની સારવાર ન મળે ત્યાં સુધી મિત્ર શિક્ષકને CPR આપી હોશમાં લાવી જીવ બચાવ્યો હતો. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભાવનગરની દિવ્યાંગ મહિલા સંગીતાબેન સુતરિયાએ 100 મીટર ટ્રાયસિકલ્સ રેસ, વ્હીલચેર રેસ અને સિટિંગ વોલીબોલ રમતમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભાવનગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સિદ્ધસરના સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભના બીજા તબક્કામાં વિવિધ રમતોમાં 450થી પણ વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સંગીતાબેન સુતરિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય પેરાટેબલ ટેનિસ ખેલાડી છે તેઓએ 100 મીટર ટ્રાયસિકલ રેસમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે 1,500 કરોડ રૂપિયાની 2 યોજનાઓનો શુભારંભ કરાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યુવા સાંસદ 2024 કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરમાં 396 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સોમનાથમાં મહાશિવરાત્રીની સંધ્યાએ ગુજરાતમાં પ્રથમ વખત સિંક્રોનાઇઝ ફાયર શો યોજાયો અને ભાવનગર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભમાં બહેનોની સ્પર્ધામાં સંગીતા સુતરિયાએ 3 સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.